ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની ઉપલબ્ધતા અંગે રાહતભર્યા સમાચાર છે। જિલ્લામાં આવેલા 5 મુખ્ય સિંચાઈ ડેમોમાં હાલમાં પૂરતો પાણીનો હોવાથી આગામી ચોમાસું લંબાય તો પણ પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય। સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પીવાનું પાણી, સિંચાઈ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ગીરના જંગલ વિસ્તારોમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પણ પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અધિકારીએ જણાવ્યું કે વન્યજીવો માટે અલગથી પાણીનો જથ્થો, રિઝર્વ જથ્થો રાખવામાં આવ્યો છે, જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ જંગલ વિસ્તારમાં પાણીની કોઈ અછત સર્જાય નહીં। ખેડૂતોના મતે સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી અપાયું હતું, તે રીતે જો ચોમાસું લંબાય તો એકાદ બે પાણી આપવામાં આવે તો ખેડૂતો પણ કોઈ સમસ્યા નહીં સર્જાય અને તેઓના કુવાઓ પણ રિચાર્જ થઈ શકે। ગીર સોમનાથ જિલ્લામાં 5-6 ડેમો છે, એમાં 70-80% પાણીનો જથ્થો છે। તો જો વરસાદ ખેંચાતા અમને હજી 1-2 પાણી આપે તો શેરડીનો પાક અને મગફળીને અમે પાણી આપી શકીએ અને આ કેનાલ થકી અમારા કૂવા પર રિચાર્જ થઈ શકે। કેનાલુએ ઉનાળુ પાકું 3 પાણી આપ્યા છે ને જો વરસાદ ખેંચાતા હજી 1-2 પાણી આપે તો ખેડૂતોને ફાયદો થાય છે। સિંચાઈ માટે આપણે દર વર્ષ જે રિઝર્વ જથ્થો રાખીએ છીએ એ હાલ અત્યારે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે। આપણે વન્ય પ્રાણી માટે પણ રિઝર્વ જથ્થો રાખીએ છીએ, ખાસ કરીને જંગલ વિસ્તારના નહીં। આ વખત આપણી પાસે ડેમમાં પૂરતો જથ્થો હોય જેથી કોઈ પાણીની અછત આવે એવી શક્યતા નથી। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નર્મદાનું તુમડાવાડી ગામ જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત હતું, અહીં ગામ લોકો પીવાના પાણી માટે, વીજળી માટે રઝળપાટ કરતા હતા। 600 લોકોની વસ્તી ધરાવતા તુમડાવાડી ગામની વાસ્તવિકતા હૃદય કંપાવી દે તેવી છે। અહીંના ગ્રામજનો પીવાના શુદ્ધ પાણી માટે તરસી રહ્યા છે, પરંતુ ગામને નવા પ્રમુખ મળતા ગામ લોકોને આશા જાગી છે। નર્મદા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા પછી સૌથી પહેલું કામ આ ગામમાં બોરવેલની સુવિધા કરવામાં આવી છે। પીવાના પાણીની વ્યવસ્થા કરતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામ લોકો વર્ષોથી પાણી માટે રઝળપાટ કરતા હતા અને અંતે નવા પ્રમુખે સૌથી પહેલું કામ ગામમાં બોરવેલની સુવિધા કરી, જેથી ગામ લોકોમાં પણ આનંદની લાગણી છે। આજે આ લોકોને પહેલી સુવિધા અમે પાણીની પૂરી પાડી છે। હજી જે કંઈક સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને સલાહ સૂચન મુજબ અમે આજે તુમડાવાડી